કેવી રીતે અત્યાર સુધી તમે રૂપિયા ચૂકવ્યા છે? રોકડા રૂપિયા ચૂકવ્યા છે ને લોકોને? કેવી રીતે ચૂકવ્યા તમે અને કેટલા ચૂકવ્યા? ના 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 મિલકતો આપી છે. જયંતિભાઈ, નુકસાન કેવી રીતે આવ્યું? મને કારણ સમજાવો, કેવી રીતે નુકસાન આવ્યું? નુકસાન જો વ્યાજ સતત ચૂકવું હોય, ક્યાં દીધા હોય અહીંયાથી આવ્યા ન હોય, આ બધી જ વસ્તુઓ થઈ હોય ને, અને પછી આવું થાય ત્યારે પડાપડી થાય લોકો, અને મંદી હોય ત્યારે જાજુ નુકસાન થાય. લોકો તો તમને ખબર છે. મારે એ જ સમજવું છે. આપે એમ કહ્યું કે વ્યાજમાં બહુ બધા રૂપિયા ચૂકવાયા, વ્યાજમાં કોઈને આપ્યા હતા એને પાછા ના આવ્યા, ત્યાંથી પાછા ના આવે એટલે તકલીફ પડી. એક્ઝેક્ટલી તમારો ધંધો છે શું? શું લોકો પાસેથી રૂપિયા લેવાના વ્યાજમાં અને પછી વધુ વ્યાજે ચૂકવવાના, એ ધંધો છે તમારો? વ્યાજે લેતા હોય આપણે, ધંધો હતો, મારે લાયસન્સ છે. લોકો દઈ જતા હતા અને આપણે દેતા હતા. 5 વર્ષથી બંધ કર્યું હતું. જમીનો લેતા હતા. રાજકોટ ભાગીદાર પેઢી હતી, એમાં આપણે દેતા હોય, પછી એ પણ નબળું પડ્યું, અમે પણ નબળા પડ્યા. એટલે પછી આમાં બધી તકલીફો થતી હોય ને.